પાદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એમ.કે. અમીન કોલેજ ખાતે ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે। અહીં અધિકારીઓ કામગીરીમાં જોતરાયા છે। પાદરા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને આવતીકાલે રવિવારના રોજ મતદાન થશે અને મતદાન મથકો પર તમામ જે ચૂંટણી સામગ્રી છે તેની વહેંચણી કરવાની કામગીરી આજે કરવામાં આવી રહી છે, એટલે કે ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે। જિલ્લા પોલીસ વડા એ પણ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી છે। અહીં વાત કરીએ તો નગરપાલિકાની 7 બેઠકો માટેની 5 વોર્ડની 15 બેઠકો માટે ચૂંટણી થવાની છે અને એ ચૂંટણી 28 બૂથ પર થશે। સાથે જ નગરપાલિકાની ચૂંટણી બાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો તાલુકા પંચાયતની 26 અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે આવતીકાલે મતદાન થવાનું છે અને આ મતદાન થશે 198 જેટલા બૂથ પર, જેના પર ચૂંટણી લગતી કામગીરી કરનારા અધિકારીઓ તો હાજર હશે જ, પરંતુ આજે જ્યારે ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જેઓને આ જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પહોંચી ગયા છે કોલેજ ખાતે અને ત્યાંથી આ તમામ જે સામગ્રી છે તેનો હિસાબ લઈ અને સામગ્રી લઈ તેઓ દ્વારા બૂથ ખાતે પહોંચાડવામાં આવશે। અને હાલ વાત કરીએ ડિસ્પેચિંગ સેન્ટર અને રિસીવિંગ સેન્ટર ખાતે તમામ વ્યવસ્થામાં વહીવટીતંત્ર અને અધિકારીઓ વ્યસ્ત જોવા મળ્યા છે। આજરોજ પાદરા જિલ્લા પંચાયતની કુલ 6 સીટ અને તાલુકા પંચાયતની કુલ 26 સીટનું અત્રેથી એટલે કે ટોટલ આપણા પાદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 198 બૂથ છે એમના ઈવીએમ અને અન્ય સાહિત્ય સ્ટેશનરીની અત્રેથી ડિસ્પેચિંગની કામગીરી છે એ શરૂ કરવામાં આવેલી છે અને આવતીકાલે 26/4/2026ના સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાનની પ્રક્રિયા છે એ શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવે તે પ્રકારનું તમામ આયોજન છે એ સુચારુ રીતે કરવામાં આવેલ છે। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તારીખ 28/4/2026ના રોજ મતગણતરી પણ અત્રે જ એમ.કે. અમીન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં છે હાથ ધરવામાં આવનાર છે।